જ્યારે વોરેન બફેટ શેરહોલ્ડરોને પત્ર લખે છે ત્યારે એ માત્ર એક રિપોર્ટ નથી હોતો. એ તો સ્પષ્ટ વિચારસરણીનો એક માસ્ટર ક્લાસ હોય છે. તો આજે આપણે એમના 2018ના પત્રમાં ઊંડા ઉતરીશું અને એમાં છુપાયેલા મુખ્ય બોધપાઠોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ચાલો આજના વિશ્લેષણની શરૂઆત જ એક મોટા કોયડાથી કરીએ. વિચારો, બર્કશાયર હેથવે 2018ના ચોથા ક્વાર્ટરમાં આટલું મોટું નુકસાન બતાવ્યું, છતાં બફેટ કહે છે કે કંપનીની કામગીરી તો એકદમ મજબૂત છે. આવું તે કઈ રીતે શક્ય બને? અને આ જ સવાલ છે જે આપણને હેડલાઇન્સની પાછળ જોવાની ફરજ પાડે છે. તો પેલો જે સવાલ હતું ને, એનો જવાબ અહીં છે. એકાઉન્ટિંગનો ઘોંઘાટ અને વાસ્તવિક વ્યવસાયનો સંકેત, આ બે વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. જો ગેપ નામના એકાઉન્ટિંગ નિયમો પ્રમાણે કંપનીએ એના શેર રોકાણોની કિંમતમાં રોજેરોજ થતા ફેરફારને પણ કમાણીમાં ગણવા પડે છે. આનાથી આંકડાઓ અસ્થિર અને તરંગી બની જાય છે. બફેટ કહે છે કે આ ઘોંઘાટ પર ધ્યાન ન આપો. એના બદલે ઓપરેટિંગ કમાણી પર ધ્યાન આપો, જે કંપનીના મૂળભૂત બિઝનેસની સાચી તસવીર રજૂ કરે છે. આજના આપણા વિશ્લેષણમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આપણે ઘોંઘાટ અને સંકેતોના તફાવતથી શરૂઆત કરીશું, પછી બર્કશાયરની રચના, બફેટની ફિલસૂફી, રોકાણકારો માટે ચેતવણીઓ અને છેલ્લે એમના શાશ્વત જ્ઞાનને આપણે કેવી રીતે લાગુ કરી શકીએ એ જોઈશું. તો ચાલો પહેલા વિભાગથી શરૂ કરીએ. શા માટે હેડલાઇનમાં દેખાતી કમાણીનો આંકડો, જેને બોટમ લાઇન કહેવાય છે, તે આટલો ભ્રામક હોઈ શકે છે? બફેટનો મુખ્ય મુદ્દો એ છે કે રોકાણકારે કંપનીના મૂળભૂત વ્યવસાયની કામગીરી પર ધ્યાન આપવું જોઈએ, શેરબજારના રોજેરોજના ઉતાર-ચઢાવ પર નહીં. હવે આ જુઓ, આ એ આંકડો છે જેના પર બફેટ ખરેખર ધ્યાન આપવાનું કહે છે. જે સમયે જીએપી રિપોર્ટ મોટું નુકસાન બતાવી રહ્યું હતું, એ જ સમયે બર્કશાયરના વાસ્તવિક બિઝનેસમાંથી થતી ઓપરેટિંગ કમાણી 2016 કરતાં 41% વધી હતી. આ છે પરફોર્મન્સનું સાચું માપ, જે બિઝનેસની ખરી તંદુરસ્તી અને વૃદ્ધિ દર્શાવે છે. બર્કશાયર કોઈ નાની સૂની કંપની નથી, એ એક વિશાળ અને જટિલ સામ્રાજ્ય છે. અને એને સમજાવવા માટે બફેટ એક બહુ સરસ ઉપમા વાપરે છે. એક એવું જંગલ જેમાં 5 અલગ અલગ પ્રકારના વનવૃક્ષો છે. ચાલો જોઈએ કે આ 5 મુખ્ય ઘટકો કયા છે. આ 5 વનવૃક્ષો જ બર્કશાયરની રચનાનો પાયો છે. પહેલું, એવા બિઝનેસ જેની સંપૂર્ણ માલિકી બર્કશાયર પાસે છે. બીજું, બીજી મોટી કંપનીઓમાં આંશિક માલિકી એટલે કે શેર્સ. ત્રીજું, ભાગીદારીવાળા બિઝનેસ. ચોથું, એક વિશાળ રોકડ ભંડાર જે સુરક્ષા પણ આપે છે અને તક પણ. અને પાંચમું, વીમાનો વ્યવસાય, જે આ બધા માટે એક પ્રકારના ફંડિંગ એન્જિનનું કામ કરે છે. હવે આપણે કંપનીની રચનાથી આગળ વધીને એ ફિલોસોફી પર આવીએ જે બર્કશાયરના દરેક નિર્ણયના મૂળમાં છે. બફેટ માટે શેર ખરીદવો એ કોઈ સટ્ટો નથી, પણ એ કોઈ વ્યવસાયમાં ભાગીદાર બનવા બરાબર છે. અને આ એક નાનકડી માનસિકતા બધું જ બદલી નાખે છે. આ સ્લાઇડ બફેટની માલિકીની માનસિકતાને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, બર્કશાયરને એની રોકાણવાળી કંપનીઓ પાસેથી લગભગ $2.9 અબજ ડિવિડન્ડ તરીકે મળ્યા, જે એની કમાણીમાં દેખાય છે. પણ એ જ કંપનીઓએ લગભગ $6.8 અબજ નો નફો પોતાની પાસે રાખીને ફરીથી બિઝનેસમાં રોકી દીધો. આ રકમ બર્કશાયરના ખાતામાં સીધી રીતે નથી દેખાતી, પણ એ બર્કશાયર વતી જ રોકાણ થઈ રહી છે, જે લાંબા ગાળે જબરદસ્ત મૂલ્ય બનાવે છે. અને આ વાતને બફેટ પોતાના શબ્દોમાં કેટલી સરસ રીતે સમજાવે છે. આ જાળવી રાખેલી કમાણી એ છુપાયેલું મૂલ્ય છે. સમય જતાં આનાથી બર્કશાયરનો એ કંપનીઓમાં માલિકીનો હિસ્સો વધે છે અને મોટો મૂડીગત લાભ થાય છે. આ જ છે લાંબા ગાળાના રોકાણનો અસલી જાદુ. બફેટના પત્રો ખાલી શું કરવું એ જ નથી શીખવતા, પણ શું ન કરવું એ પણ એટલું જ મહત્વનું છે. તો આ વિભાગમાં આપણે એ ચેતવણીઓ અને સાવચેતીઓ પર ધ્યાન આપીશું જે આપણને મોટા નુકસાનથી બચાવી શકે છે. અને આ માટે તેઓ અબ્રાહમ લિંકનનું એક જબરજસ્ત ઉદાહરણ આપે છે. આ શક્તિશાળી ઉપમા વાપરીને બફેટ એડજસ્ટેડ EBDI જેવા ભ્રામક મેટ્રિક્સની ટીકા કરે છે. ઘણી કંપનીઓ શું કરે છે? પોતાના વાસ્તવિક ખર્ચાઓને છુપાવીને કમાણીને સારી બતાવવાનો પ્રયત્ન કરે છે. બફેટ ચેતવે છે કે આવી વાતોમાં આવવું નહીં.
કારણ કે પૂંછડીને ગમે તેટલી વાર પગ કહો એ પગ નથી બની જતી. તો બફે રોકાણકારોને મુખ્યત્વે 3 મોટા જોખમોથી બચવાની સલાહ આપે છે. પહેલું, વધારે પડતું દેવું, જે ક્યારેક જીતાડે પણ એક દિવસ બરબાદ કરી શકે છે. બીજું, બજાર ક્યાં જશે તેની આગાહીઓ પર વિશ્વાસ કરવો. અને ત્રીજું, ઊંચી ફી ચૂકવવી, જે ચૂપચાપ આપણી સંપત્તિને ખાઈ જાય છે. સારું, આ બધી મોટી મોટી વાતો થઈ, પણ આ જ્ઞાનને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? ચાલો જોઈએ કે આ ઉચ્ચ સ્તરના સિદ્ધાંતોને કોઈ સામાન્ય રોકાણકાર માટે કેવી રીતે વ્યવહારુ બનાવી શકાય. બધું શરૂ થાય છે આ એક નાનકડા આંકડાથી, $114.75. આ કોઈ સામાન્ય રકમ નથી. આ એ રકમ છે જેનાથી બફેટની પોતાની રોકાણ યાત્રા શરૂ થઈ હતી, જ્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા. આ આંકડો એક શક્તિશાળી વાર્તાની શરૂઆત છે. હવે કલ્પના કરો, પગલું 1, 1942માં તમે એ $114.75 કોઈ ફી વગરના S&P 500 ઇન્ડેક્સ ફંડમાં રોકો છો. પગલું 2, જે પણ ડિવિડન્ડ આવે એને ફરીથી રોકી દો છો. અને પગલું 3, બસ ધીરજ રાખીને 77 વર્ષ રાહ જુઓ છો. પરિણામ, એ નાનકડું રોકાણ વધીને $6 લાખ થી પણ વધારે થઈ જાય છે. આ છે ધીરજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની અસલી તાકાત. અને હવે બફેટની ત્રીજી ચેતવણી યાદ છે? ઊંચી ફી. એની અસર કેટલી ભયંકર હોઈ શકે છે એ આ સ્લાઇડ પરથી સ્પષ્ટ દેખાય છે. જો કોઈ સંસ્થાએ આ સમયગાળામાં રોકાણ કર્યું હોત અને કોઈ ફી ન ચૂકવી હોત તો તેની સંપત્તિ $5.3 અબજ થઈ હોત. પણ માત્ર 1% વાર્ષિક ફી ચૂકવવા પર એ સંપત્તિ અડધી એટલે કે $2.65 અબજ જ રહી જાત. આ જ કારણ છે કે બફેટ ઓછી કિંમતના ઇન્ડેક્સ ફંડની ભલામણ કરે છે. અને હવે આપણે આવીએ છીએ આ પત્રના સૌથી અંતિમ અને કદાચ સૌથી મહત્વના બોધપાઠ પર. આ બફેટના અટલ વિશ્વાસની વાત છે, જેને તેઓ અમેરિકન ટેલવિન્ડ કહે છે, એટલે કે અમેરિકાના આર્થિક વિકાસરૂપી પવનની અનુકૂળતા. બફેટ આપણને યાદ અપાવે છે કે 1942થી અત્યાર સુધીનો આ સફર કોઈ ફૂલોની સેજ નહોતી. બીજું વિશ્વયુદ્ધ, વિયેતનામ યુદ્ધ, ભયંકર મોંઘવારી, 9/11, 2008ની કટોકટી, આટલી બધી મુશ્કેલીઓને ડરાવણી હેડલાઇન્સ છતાં અમેરિકન અર્થતંત્ર સતત આગળ વધતું રહ્યું. આ એ વાતનો પુરાવો છે કે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો કેટલો જરૂરી છે. આ સરખામણી તો આંખો ખોલી નાખે એવી છે. જે લોકોએ ડરીને સુરક્ષિત ગણાતા સોનામાં રોકાણ કર્યું, તેમના $414 વધીને $4,200 થયા. પણ જેમણે જોખમી ગણાતા અમેરિકન બિઝનેસ પર વિશ્વાસ મૂક્યો, તેમના એ જ પૈસા $6 લાખથી પણ વધુ થઈ ગયા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા વિરુદ્ધ શરત લગાવવી એ ક્યારેય સારો વિચાર નથી રહ્યો. અને અહીં બફેટ એક બહુ જ મહત્વનો અને નમ્રતાભર્યો સંદેશ આપે છે. તેઓ સ્વીકારે છે કે બર્કશાયરની સફળતા માત્ર તેમની બુદ્ધિનું પરિણામ નથી, પણ એ એક શક્તિશાળી, સહિયારી શક્તિનું પરિણામ છે, જેણે અમેરિકાના આર્થિક વિકાસને સતત આગળ ધપાવ્યો છે. તો આખા પત્રનો સાર શું છે? એ એક શાશ્વત બોધપાઠ કયો છે જે આપણે સાથે લઈ જવાનો છે? એ છે કે નિરાશાવાદ એ તર્કસંગત રોકાણકારનો સૌથી મોટો દુશ્મન છે. સમસ્યાઓ હંમેશા આવશે અને જશે, પણ આશાવાદ, ધીરજ અને બિઝનેસની શક્તિમાં વિશ્વાસ રાખવો એ જ સમૃદ્ધિનો સાચો માર્ગ છે. અને અંતમાં બફેટ આર્કિટેક્ટ ક્રિસ્ટોફર રેઇનનો એક શક્તિશાળી વિચાર ટાંકે છે. જે લોકો દેશના ભવિષ્ય વિશે શંકા કરે છે, તેમને બફેટ ફક્ત એટલું જ કહે છે કે તમારી આસપાસ જુઓ. લાંબા ગાળાની પ્રગતિના પુરાવા દરેક જગ્યાએ છે. સવાલ ફક્ત એટલો જ છે કે શું આપણે ટૂંકા ગાળાના ઘોંઘાટથી પરે જોઈ શકીએ છીએ?